નું કટિંગ કરવા માંડ્યા ખબર? હા હવે આપણે શાક બનાવીશું હવે. કિસે પણ આમ તો બતાવો એટલે જોઈ બધા. હા લ્યો ને ભાઈ, હાલો ભાઈ. તો ફેમિલી જો દુકાને બેઠવા ગયો હતો તે અત્યારે જો આવી ગયો છું ને બીજું તો બધું શું હોય હરા કરે કડીક વરસાદ ને કાયમી સડીને ઉતરવું ને બરક વાવવા પડે. નહીં જમવા આવતો થયો ભાઈ. તો ફેમિલી હાલો ફટાફટ જમવાનું થઈ ગયું છે એટલે જમી આવીએ ફટાફટ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ. કેમ છો તમે લોકો બધા મજામાં? તો ફેમિલી છે ને જો બ્લોગ આપણે સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે. એટલે સવારમાં તો આપણે ઉઠીને પેલા જો વાળ ને બધું કપવાનું હતું એટલે વાળ કપી નાખ્યા છે ને ફેમિલી. અત્યારે છે ને 10 વાગી ગયા છે અને આપણે આજ કાંઈ વાળનું દેવો જ નહીં, ધીમે ધીમે વરસાદ ચાલુ હતો ને એટલે કાંઈ બ્લોગ સ્ટાર્ટ વહેલો નહોતો કર્યો, પણ 10 વાગી જાય વાળ કપી નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો. જો ધીમે ધીમે આવી રીતે વરસાદ આવે છે હજી ને બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે ફેમિલી. હલો, હર હર મહાદેવ અને જય માતાજી બધાને. બેઠી હતી ઘડીક આટો માર્યો, નાસ્તો કર્યો, ઘડીક બેઠી, વાસણ ધોયા, હા રૂમે પાછી આવી ગઈ. તો ઘડીક આયા ફોનમાં વિડીયો જોઈ આવું, ઘડીક પોરો ખાઈ આવું બહાર પંખાનો. બારી પાછો ઠંડો પવન આવે તો ઠંડો પવન ને બધું શાંતિથી ઘડીક પોરો ખાઈ આવું. પોરો જ ખાતી હતી એઠે, પણ એમ થયું કે ઉપર આટો મારી ભાઈ મજા આવે, પવન ઠંડો ઠંડો આવે ને. તો ફેમિલી આવી રીતે છે. હવે આવી બપોરનું જમવાનું બધું બનાવવાનું હોય તો લગભગ મારા મમ્મીને એ થોડું ઘણું તો બનાવી નાખ્યું થોડુંક. ફેમિલી હવે છે ને જો 12 ને 40 ની આસપાસ સમય થઈ ગયો છે. હવે આવતો હતો જો જમવા, મારે બરક વાવવા પણ નહીં આવતો હતો જમવા. જો આગળ જો વિડીયામાં બધાને ખબર હશે હું ભાઈ જમવા આગળ આવતો હતો ને તું આવી. મારે કાયમી સડીને ઉતરવું ને બરક વાવવા પડે. નહીં જમવા આવતો થયો ભાઈ. તો ફેમિલી હાલો ફટાફટ જમવાનું થઈ ગયું છે એટલે જમી આવીએ ફટાફટ. જો સેજલ આપણે જમવા બોલાવી. હાલો આપણે જમીને આસ્તો છે મટાણા બટેટા રોટલા ને ભાત. તો ફેમિલી જો વટાણા અને બટેટાનું શાક છે ને ભાત ને રોટલી ને રોટલા ને એવું બધું હોય. તો હાલો ફટાફટ જમી લઈએ પછી આડી દુકાને આપણે બેઠવા જવાનું થાય ને ભાઈ. મેહુલ જે છે ને ભાઈ મંડાઈ ગયો આવી રીતે ચાલુ થઈ ગયો કાંઈ ઘટે નહીં ભાઈ વરસાદમાં. ધીમો 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 વરસાદ પડે છે, કાંઈ વાંધો નહીં. તો ફેમિલી જો અત્યારે જમી લીધું, પાણી પી ને નીકળી જાય આગળ દુકાને બેઠવાનું છે. તો દુકાન ફટાફટ વયા જઈએ ફેમિલી. એવું કાંઈ નહીં, અત્યારે તો દુકાને બેઠવા આવી ગયો છે. દુકાને એકદમ બધી કાંઈ ગરમી જેવું વાતાવરણ છે, પવન હમણાં પડી ગયો છે આગળ ને વરસાદ હવે થોડુંક વાર પોરો ખાઈ ગયો છે. આપણે જો 2-3 કલાક સતત અહીં દુકાને બેઠવાનું છે. બાકી શું બધું હાલા કરે, લાઈફ હોય આવી બધી. સમય થોડો હોય ખરાબ હોય સારો હોય. તો ફેમિલી પૂરો કર્યા કરીએ છીએ ને. જો આવી રીતે આપણા વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. જોવાની મજા આવે તો લાઈક શેર કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો ફેમિલી જો દુકાને બેઠવા ગયો હતો તે અત્યારે જો આવી ગયો છું ને અત્યારે તો કંઈ વરસાદ નથી, વરસાદ બંધ થઈ ગયો છે. થોડીક વાર પછી સાંટા પાછા ધીમે ધીમે ચાલુ થાય ને ઘડીક આવે ને ઘડીક નથી આવતા ને એવું બધું હાલા કરે છે. આવી રીતે જો હું તો ફળિયામાં થોડો ગારો થઈ ગયો, આગળ સાટા થોડાક પડ્યા હતી. નકર તો આમ તો ન હોય, 2-3 કલાક તડકો કાઢી નાખે એટલે પછી કાંઈ ચિંતા ન હોય ફેમિલી. ને અહીંયા જોશ છે ને આરામ કરતી છે, વિડીયા જોશ. બીજું તો શું કરે, નવરી બેઠી બેઠી આરામ આરામ. કા આરામ આરામ હે. તો ફેમિલી જોવા મિથુન અહીંયા સેજલ છે જો મૂવી ને પિક્ચર ને વિડીયો જોયા કરો બેઠી બેઠી. નૈરા મોચીને ધંધો કા કામ હોય. હા, મોબાઈલમાં સિમ જ નહોતું નાખી, સિમ નાખી દીધો ને તી મોબાઈલ એમને રાખવાનો હતો. તો સાની મને બેઠી હોય તો આરામ કરતી હોય, સિમ નાખી દીધું ને એટલે સિમ નાખવાની કાંઈ જરૂર નથી. જો નાખ્યું ન હોત ને તો અત્યારે શાંતિથી હોઈ ગઈ હોત. પાછું સિમ હારતા 1 મહિનાનું છે, 1 મહિનાનું પૂરું થઈ જાય ને એટલે બંધ કરી દેવાનું છે અમારે. મારી મમ્મી જો આરામ કરીને આવી જાય ખબર. હા બધા જો આરામ કરીને આવી ગયા ને વાગી ગયા જો અત્યારે 4 વાગી ગયા. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ. ફેમિલી જો અત્યારે અહીંયા નાસ્તો ભૂખ લાગી ગઈ હતી તો કે હાલો ભાઈ નાસ્તો કરી લઈએ કે. હા નાસ્તો કરવાનો છે ને. તો જો ફેમિલી ડુંગળી ને ઘેરે બનાવેલા હતા આપણે
સેવ મમરા ને પૌવા ને એવું બધું સેવ ને બનાવી નાખ્યું હતું સેવ લઈને કા નાસ્તો કરવા હાલો હાલો બધા હમ. અમે જાઓ મમરા ને એવું નાસ્તો કરીએ સેવ મમરા ઘેર બનાવીને સેવડો હા તો જો આવી રીતે ઘેરે બનાવેલો સેવડો છે કઈ દુકાનનું તો હમણાં કાંઈ ઓછું ખાઈએ છે ને જો આ તેજસ્વી જો અહીંયા કા કેમ છે હા તો તને બહુ ભાવે ને કા સેવડો હવે તો ફેમિલી હાલો ફટાફટ હવે નાસ્તો આગળ કરી લઈએ ફેમિલી પાછો વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો આ બાજુ રહી ને અહીંયા વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો હવે આગળ નીચે જવાનું છે આપણે વરસાદ સારો પડે ઘડીક ઘડીક આવી જાય ને ઘડીક ઘડીક હોઈ જાય ને એવું બધું હાલા કરે છે સેકેલી ઉડાડી દીધી તું બરાબર મને થોડી ખબર હતી અહીંયા બેઠી હતી જોયું નથી તો બેઠવા દે વરસાદ આવતો વરસાદ આવ્યો ને સેકેલી ફેમિલી તો અહીંયા વહી આવી છે અહીંયા ત્યાં સેજલ ગઈ ને એ સેકેલી બધી ઉડી ગઈ હાલ ગાય નીચે વહી જાય ને એટલે પાછી ફટાફટ આડી સેકેલી વહી આવે અલડી જાવ તો હાલો અંદર વહી આવો તો જો ઘડી ખોટી થઈ જાય અંદર હવે ભલે થોડીક વાર વાવતો હોય વરસાદ આમ સારું જ નથી વરસાદ આવી જો ઝરમર 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 વરસાદ ગયો મેહુલિયો મંડાઈ જઈશ ભાઈ જો આવી રીતે વરસાદ આવે ને બારીની કાંઈ એટલી બધી આપણે વાસોટ નથી આવતી ઉપાધિ નથી ભાઈ ભલે આવી ગયો તો હારા મારો તો ફેમિલી જોઈએ છે હવે કેટલીક વાર વરસાદ આવવાનો છે ન આવી રોકાઈ તો પછી પલ્લી નીચે વહી જાય ફટાફટ વરસાદ સારો પડે છે આવી રીતે પડે ફૂલ પડે છે એમ તો હારો મારો છે તો ફેમિલી હમણાં કેટલા દિવસનો વિડીયો 2-4 દિવસ નીકળી ગયા વિડીયો કંઈ બનાવ્યો નહોતો આજે ફાઇનલી પાછો વિડીયો બનાવી નાખીએ ને જો તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં હાલો ફેમિલી વરસાદ તો રોકાઈ ગયો છે ને હવે આપણે ફટાફટ નીચે ઉતરી જઈએ ધીમો અચાનક પાછો જામી જાય તો આડી પાછું રોકાવું હોય તો હાલ ફટાફટ ઉતરી જઈએ જો ધીમો પડી ગયો વરસાદ નેહાબેન કપડા લઈને જઈશ હા ધોવા જવા તો મૂકવા જવા હુકવા જવાના છે અગાસીમાંથી મૂકવા જવાનું છે હા હા જઈ આવો ફટાફટ આવો ને અહીંયા જો ફનસ લાવવા લાગે ને એના બે નાસ્તો દેખાઈ ગયો આગેથી તો વાહ ભાઈ વાહ મારી મમ્મી જો અહીંયા ફનસનું કટિંગ કરવા માંડ્યા ખબર હા હવે શાક બનાવીશું હવે આવી રીતે છે ફનસ આમ તો બતાવો ને જોઈ બધા હા લ્યો ને ભાઈ હાલો ભાઈ આ પાછું એક ફનસ સેલું કરતા પાછું પણ ફેમિલી મળી ગયું ફનસ ને પાછું એકવાર ખાઈ નાખ્યું કાની ને બે જય માતાજી બધાને માર્કેટે ગઈ હતી છે આ શાક બનાવી નાખે એટલે રેડી તો ફેમિલી અત્યારે છે ને 7 વાગી ગયા છે ને ફનસ લાવ્યા છે તો ફનસનું શાક મારે જ બનાવવાનું છે એટલે હવે વિડીયો બસ અહીંયા પૂરો કરી દઈએ છીએ તો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળ્યું છે એક નવા જ વિડીયો છે ત્યાં સુધી બધાને બાય ને જો તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં બાય જય માતાજી.